હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે ફરી આપ સર્વેનું। અહીં સુધી દોસ્તો આપણે બેઝિક ઇંગ્લિશનો પાર્ટ 1 પૂરો કરી નાખ્યો છે। લાસ્ટ લેક્ચરમાં આપણે ટેન્સીસ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા। ટેન્સમાં મેં તમને અગાઉ કીધું એમ મુખ્ય 3 કાળ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય અને આ ત્રણેયના ટોટલ 12 કાળ બને છે અને આ 12 કાળ એ અંગ્રેજી ભાષાનું હૃદય છે। જો આપણને આ 12 કાળ આવડશે એટલે આપણને ઇંગ્લિશ બોલતા આવડશે તે જો એના માટે થોડી ઘણી આપણે મહેનત કરશું તો। ટેન્સ વાળા ટોપિકમાં આપણે ટોટલ જે 12 કાળ જોવાના છે એમાં અહીં સુધી પહેલો કાળ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો અને એ હતો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળની પહેલી વાક્ય રચના આપણે ગયા લેક્ચરમાં શીખ્યા। લાસ્ટમાં મેં તમને એવું પણ કીધું હતું કે દરેક કાળની આપણે 4 વાક્ય રચના જોવાની છે। એક કાળમાં 4 વાક્ય રચના। 4 વાક્ય રચના કઈ? તો કે હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર આવી એક કાળની 4 વાક્ય રચના જોવાની છે। જેમાં ગયા લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનની પહેલી વાક્ય રચનાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનની હકાર વાક્ય રચના હતી। જેમાં આપણે જોયું કે ભાઈ હકાર વાક્ય સાદા વર્તમાનની ઓળખ ક્યાંથી થાય? તો કે વાંચે છે, વાંચીએ છીએ, વાંચું છું, વાંચો છો, લખે છે, લખીએ છીએ, લખું છું, લખો છો, વિચારે છે, વિચારીએ છીએ, વિચારું છું, વિચારો છો આવા શબ્દો સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય તો એ ધ સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાનની હકાર વાક્ય રચના કહેવાય। હવે એનો નિયમ કયો? તો કે એસીએસ અથવા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે કાં તો તમારે ક્રિયાપદની પાછળ એસીએસ લગાવવાનો છે અથવા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે, ક્રિયાપદ એમનું એમ। એસીએસ ક્યાં આવે એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા કે જો ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ એટલે કે આપણો કર્તા હી, સી, ઇટ એક વચન નામ હોય તો ક્રિયાપદની પાછળ એસીએસ લાગે અને જો આપણો કર્તા આઈ, વી, યુ, ધે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે, ત્યાં કંઈ જ લાગે નહીં। ઇંગ્લિશ બનાવવા શું કરવાનું? તો કે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ કર્તા મૂકવાનો, વાક્યના છેડે જવાનું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું। જો એસ લાગે તો કર્તા જોઈને લગાવવાનો, ન લાગે તો નહીં લગાવવાનો। આ ધ સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાનની હકાર વાક્ય રચના એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ઓલરેડી આગળના વિડીયોમાં। આજના લેક્ચરની અંદર આપણે સાદો વર્તમાન પૂરો કરવાનો છે। સાદા વર્તમાનની બાકી રહેતી જે 3 વાક્ય રચના છે પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર આ ત્રણેયને એક સાથે આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ। તો શરૂ કરીએ સાદા વર્તમાનની 3 વાક્ય રચના પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર। તો દોસ્તો સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, એનું નકાર વાક્ય, એનું પ્રશ્નાર્થ નકાર વાક્ય એ આપણે કદાચ બનાવવું હોય તો આપણે શું કરવું? તો ધ સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકાર આ ત્રણેય આપણે જોવાનું છે। જેમાં પહેલી વાક્ય રચના અત્યારે આપણે જોઈએ છીએ એ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના। તો સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય જો તમારે બનાવવું હોય તો શું કરવું? તો સિમ્પલ પહેલા તો આટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ બનાવવા માટે કાં તો ડઝ અથવા ડુ બેમાંથી ગમે તે એક વસ્તુ જે લાગુ પડતી હોય એવીને આપણે આગળ લેવાની છે। વાક્યની શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ કાં તો તમારે ડઝ મૂકવાનું છે અથવા તમારે ડુ મૂકવાનું છે। આ પહેલી વસ્તુ યાદ રાખશું।
તો સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ બનાવવા ડઝ ડુ માંથી જે લાગુ પડે એને આપણે વાક્યની શરૂઆતમાં આગળ લેવાનું છે. કયું વાક્ય બનાવવા? પ્રશ્નાર્થ વાક્ય બનાવવા. કયા કાળનું? ધ સિમ્પલ પ્રેઝન્ટ, સાદા વર્તમાન કાળનું. હવે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય ઓળખાય ક્યાંથી? જો તમારે ઝડપથી અને વહેલી તકે અંગ્રેજી બોલતા શીખવું હોય ને ભાઈ, તો દરેક કાળની દરેક વાક્ય રચનાની ઓળખ તમને આવડવી જોઈએ. આ પહેલી પ્રાયોરિટી આપો કે કોઈ પણ વાક્ય તમારી સામે આવ્યું તમને ખબર પડી જવી જોઈએ કે આ કયા કાળનું છે, કઈ મોડેલ ઓક્ઝિલરીનું છે, કેવી વાક્ય રચનાનું છે. આ તમને પહેલા ઓળખવું પડે, પછી એના નિયમ યાદ રાખવાના છે. તો સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય તમને ઓળખાય ક્યાંથી? આપણને ખબર કેમ પડશે કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય જ છે? તો એના માટે આટલી વસ્તુ યાદ રાખી લો કે તમારું જે ગુજરાતી વાક્ય જેને તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય, એ ગુજરાતી વાક્યમાં જો છેલ્લો શબ્દ એટલે કે ક્રિયાપદનો ભાવ આવા શબ્દો સાથે મેચ થાય છે, તો તમારે એને સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય જ સમજવું. જુઓ એને પ્રેક્ટિકલી. સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ ઓળખાય ક્યાંથી? કેમ ખબર પડે કે આ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ છે? તો જો ગુજરાતી વાક્યને છેડે શું વાંચે છે? વાક્યનો ભાવ. શું વાંચીએ છીએ? વાક્યનો ભાવ. શું લખું છું? વાક્યનો ભાવ. શું વિચારો છો? શું જાઓ છો? શું બોલે છે? શું ભણો છો? શું આવે છે? શું જાણો છો? શું ખરીદો છો? આવા શબ્દો સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય એટલે વન એન્ડ ઓનલી ધ સિમ્પલ પ્રેઝન્ટના સાદા વર્તમાન કાળનું જ એ પ્રશ્નાર્થ વાક્ય જ છે. આ યાદ રાખી લેવાનું છે. હવે હું અમુક ગુજરાતી વાક્ય તમારી સામે બોલું છું, આને તમે આવા શબ્દો સાથે મેચ કરીને જુઓ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈને એમ કહેવું છે કે તે મારી સાથે દર વર્ષે અમેરિકા આવે છે. આ સાદા વર્તમાનની હકાર. શું તે મારી સાથે અમેરિકા આવે છે? શું વાંચે છે? શું લખે છે? શું બોલે છે? શું વિચારે છે? શું આવે છે? સાદા વર્તમાનનું કેવું વાક્ય થયું? પ્રશ્ન. આપણે કોઈને એમ કહીએ કે તું દર વર્ષે પરીક્ષા આપે છે, એટલે કે શું તું દર વર્ષે પરીક્ષા આપે છે? શું આપે છે કોની સાથે મેચ થાય? શું વાંચે છે? શું લખે છે? શું બોલે છે? શું આપે છે? સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. શું તમે દર અઠવાડિયે મારા માટે ચોકલેટ લાવો છો? શું લાવો છો? શું વાંચો છો? શું લખો છો? શું બોલો છો? શું લાવો છો? મેચ થયું. કયો ટેન્સ? સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ. શું શ્રીમાન દીક્ષિત તમને અંગ્રેજી ભણાવે છે? શું શ્રીમાન દીક્ષિત તમને અંગ્રેજી ભણાવે છે? શું ભણાવે છે? કોની સાથે મેચ કરો? શું વાંચે છે? શું લખે છે? શું બોલે છે? શું આવે છે? શું ભણાવે છે? સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. તો આવી રીતે તમારે તમારા ગુજરાતી વાક્યને આવા શબ્દો સાથે મેચ કરો, અને જો એ મેચ થઈ જાય, બંધબેસતું થઈ જાય, તો એને સાદા વર્તમાન કાળની કેવી રચના સમજવી? પ્રશ્નાર્થ. એ પ્રશ્નાર્થ બનાવવા શું કરવાનું? તો કે કાં તો ડઝ અથવા ડુને લેવાનું આગળ વાક્યની શરૂઆતમાં. હવે આપણને પ્રશ્ન થાય કે ડઝ ક્યાં આવે અને ડુ ક્યાં આવે? તો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે ખાસ, કે જો ઇંગ્લિશ બનાવતી વખતે તમારો ગુજરાતી વાક્યનો જે કર્તા એટલે કે તમારો જે સબ્જેક્ટ છે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ કર્તા, જો હી, શી, ઈટ અને એક વચન નામ,
જો આમાંથી કોઈ શબ્દ આપણો કર્તા હોય તો તમારે ડઝ ને આગળ લેવાનું છે કરતા પહેલા, એટલે કે વાક્યની શરૂઆતમાં તમારે ડઝ લઈ લેવાનું. ક્યારે? તો કે જો તમારો કર્તા હી સી ઇટ સિંગ્યુલર નાઉન એક વચન નામ હોય તો આપણે એને આગળ લેવાનું. અને આપણો જો કર્તા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ, જો આમાંથી કોઈ શબ્દ આપણો કર્તા હોય, પેલો શબ્દ હોય, તો એના માટે તમારે ડુ ને આગળ લેવાનું છે વાક્યની શરૂઆતમાં, એટલે કે કરતા પહેલા. ક્લિયર? તો સાદા વર્તમાનના પ્રશ્નાર્થમાં ડઝ ડુ આગળ આવે, હી સી ઇટ એક વચન હોય તો કરતા પહેલા ડઝ આગળ, આઈ, વી, યુ, દે બહુવચન હોય તો ડુ આગળ. સાદા વર્તમાનની પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય? તમારે ઇંગ્લિશ કેમ બનાવવાનું એનું? તો કે સ્ટાર્ટિંગમાં પહેલા તો કાં તો ડઝ અથવા ડુ એમાંથી જે લાગુ પડે એને પહેલા મૂકી દો. પછી તમારો સબ્જેક્ટ એટલે કે વાક્યનો જે કર્તા છે એ કર્તા મૂકી દો. ત્યારબાદ વાક્યના છેડે જાઓ અને છેડે વાક્ય જેનું જે ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખજો. અહીંયા એસ કે કાંઈ લાગશે નહીં. એક વખત ડઝ ડુ આવે પછી કોઈ દી એસ આવે નહીં. એટલે તમારે ડઝ ડુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. ત્યારબાદ વાક્યમાં રહેલો કર્મ મૂકો જો હોય તો, અને ત્યારબાદ જો એમાં અન્ય શબ્દો વધારાના શબ્દ આપ્યા હોય તો એ મૂકો. બીજું કે એક વખત ડઝ ડુ આવી જાય ને દોસ્તો, તો ડઝ ડુ આવી ગયા પછી ક્યારેય પણ ક્રિયાપદની પાછળ એસ આવતું નથી અને નથી. આ યાદ રાખી લેવાનું છે. ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે એક વખત ડઝ ડુ આવી ગયા પછી. હવે દોસ્તો આખો સાદા વર્તમાનની પ્રશ્નાર્થ રચનાને જરાક ધ્યાનથી સમજો. પ્રશ્નાર્થ બનાવવા શું કરવાનું? ડઝ ડુ લાગુ પડે તો એને આગળ લેવાનું. હી સી ઇટ એક વચન હોય તો ડઝ આગળ, આઈ, વી, યુ, દે બહુવચન હોય તો ડુ આગળ. ડઝ ડુ આવ્યા પછી એસ આવે નહીં. અહીંયા તમારી સામે મેં બે વાક્ય આપ્યા છે. પહેલું વાક્ય હકાર છે, બીજું વાક્ય પ્રશ્નાર્થ છે. પહેલા આપણે પહેલું વાક્ય જે હકાર આગળના વિડીયોમાં આપણે શીખાતા સાદા વર્તમાનનું હકાર એ જુઓ. તે દરરોજ આ ગીત સાંભળે છે, વાંચે છે, લખે છે, બોલે છે, આવે છે, જાય છે, સાંભળે છે. કયો ટેન્સ થયો? સાદો વર્તમાન કાળ. કેવી રચના? તો કે હકાર. હવે સાદા વર્તમાનનું હકાર વાક્ય બનાવવા માટે તમારે શું કરવાનું છે ભાઈ? તો કે સાદા વર્તમાનનો હકારનો નિયમ આગળના લેક્ચરમાં જોયો તો કયો? એસ અથવા તો ક્રિયાપદનું મૂળરૂપ જેને કહેવાય V1 એ આપણે મૂકવું પડે. જો કરતા હી સી ઇટ એક વચન હોય તો એસ, આઈ, વી, યુ, દે બહુવચન હોય તો V1. અહીંયા આપણે ઇંગ્લિશ બનાવવા શું કરવાનું? તો કે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ એટલે કે કર્તા મૂકવાનો, પછી વાક્યની છેડે જવાનું, છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું. આ કઈ વાક્ય રચનાની વાત કરું છું હું? હકાર, જે આગળના વિડીયોમાં આપણે શીખા એ. તો પેલો શબ્દ અહીંયા મૂક્યો તે એટલે કે હી. હવે શું કરશો? વાક્યના છેડે જાઓ. સાંભળે છે તો સાંભળવું એટલે થાય લિસન, પણ અહીંયા આપણે કરી નાખ્યું લિસન્સ. શું કામે? કેમ કે કરતા કોણ છે? હી. જો હી સી ઇટ એક વચનમાં કરતા હોય તો ક્રિયાપદ પાછળ એસ, આઈ, વી, યુ, દે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ V1. અહીંયા હી છે એટલે લિસનનું થઈ ગયું લિસન્સ. એની આગળ આવો આ ગીત એટલે કે ધીઝ સોંગ. એની આગળ આવો દરરોજ એટલે કે એવરી ડે. તે દરરોજ આ ગીત સાંભળે છે. એ લિસન્સ ધીસ સોંગ એવરી ડે. આ વાક્ય રચના આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા, હકાર વાક્ય રચના છે. હવે આજે આપણે શીખીએ છીએ પ્રશ્નાર્થ. તો તમારી સામે આવું વાક્ય આવ્યું કે શું તે દરરોજ આ ગીત સાંભળે છે? વાક્યમાં શું આવ્યું? શું સાંભળે છે, શું વાંચે છે, શું લખે છે, શું બોલે છે, શું આવે છે, શું સાંભળે છે? શું સાંભળે છે? આ સાદા વર્તમાનની કેવી રચના છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા તમને શું કરવાનું કીધું છે? ડઝ અથવા ડુ ને આગળ લેવાનું.
તો અહીંયા તમારે કાં તો ડઝ અથવા ડુ મૂકવું પડે. એ કોના ઉપર ડિપેન્ડ કરે? તમારા કર્તા ઉપર. કર્તા કોણ છે અહીંયા? તે એટલે કે હી. હવે કર્તા તમારો હી છે. જો હિસ્સી ઈટ એક વચન હોય શું આગળ આવે? ડઝ. કર્તા હી છે એટલે આગળ આપણે શું લીધું અહીંયા? ડઝ. ડઝ પછી સીધો મૂકવાનો કર્તા, તે એટલે કે હી. ડઝ હી. કર્તા મુકાઈ જાય પછી વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. તો ડઝ હી હવે વાક્યને છેડે ગયા, સાંભળે છે. સાંભળવું એટલે કે લિસન. જો અહીંયા હી છે છતાંય હવે અહીંયા એસ નહીં આવે. શું કામે? એક વખત ડઝડુ આવી જાય પછી કોઈ દી એસ આવે નહીં. ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું પડે. એટલે ડઝ હી લિસન, એની આગળ આવો. આ ગીત એટલે કે ધીસ સોંગ, એની આગળ આવો. દરરોજ એટલે કે એવરીડે. શું તે દરરોજ આ ગીત સાંભળે છે? ડઝ હી લિસન ધીસ સોંગ એવરીડે? આ સાદા વર્તમાનની કેવી રચના થઈ દોસ્તો? પ્રશ્નાર્થ વાક્ય રચના. ક્લિયર? આ સિવાયના થોડાક વાક્ય આપણે એના પ્રશ્નાર્થના જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં તમારી સામે 4-5 વાક્યો સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાના આપ્યા છે. એને જરાક જોઈ લો. સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય, એની રચના આપણે જોઈએ છીએ અહીંયા. તો અહીંયા મેં તમારી સામે પ્રશ્નાર્થ વાક્યો આપ્યા છે સાદા વર્તમાન કાળના. હવે દોસ્તો અહીંયા પેલું સેન્ટેન્સ જુઓ, તમારી સામે આપ્યું છે કે શું તેણીને કેરીઓ ભાવે છે? પેલા તો કાળ ઓળખો, કયો કાળ અને કઈ વાક્ય રચના. તો હું આવ્યું અહીંયા? શું ભાવે છે? શું ભાવે છે? શું વાંચે છે? શું લખે છે? શું બોલે છે? શું ભાવે છે? સાદા વર્તમાનની કેવી રચના થયા? પ્રશ્નાર્થ. તો હવે પ્રશ્નાર્થ બનાવવા શું કરવાનું કીધું છે? કાં તો ડઝ અથવા ડુ, બેમાંથી જે લાગુ પડે એને આગળ લેવાનું છે. કર્તા અહીંયા આપણે કેવી રીતે જોશું? તો કે પેલો તો કર્તા જુઓ, કોણ છે? તો કે તેણી. તેણી એટલે કે શી. તમારો કર્તા શું છે? સી. સી છે તો ડઝ ડુ માંથી શું લાગવું પડે? ડઝ. એટલે ડઝ ને લીધું આગળ. હવે કર્તા મૂકો, તેણી એટલે કે શી. ડઝ શી. હવે શું કરવાનું? તો કે વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. છેડે ગયા. ભાવે છે, ભાવવું એટલે કે લાઈક, એની આગળ આવો. કેરીઓ એટલે કે ધ મેંગોઝ. શું તેણીને કેરીઓ ભાવે છે? ડઝ સી લાઈક મેંગોઝ? આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. બીજું વાક્ય જુઓ, શું તમે દરરોજ મેચ જુઓ છો? શું જુઓ છો? શું વાંચો છો? શું લખો છો? શું બોલો છો? શું મેચ જુઓ છો? મેચ થયું. આ સાદા વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થ. શું કરવાનું? ડઝ અથવા ડુ ને લેવાનું આગળ. કર્તા કોણ છે તમારો અહીંયા? તમે, એટલે કે યુ. હવે કર્તા તમારો યુ છે તો ડઝ અથવા ડુ બેમાંથી શું લાગુ પડે? આઈવી યુ દે બહુવચન હોય તો ડુ લાગુ પડે. તો અહીંયા તમારે શું આગળ લેવું પડશે? ડુ. ડુ પછી કર્તા મૂકો, તમે એટલે કે યુ. હવે કર્તા મુકાઈ જાય પછી શું કરવાનું? છેડે જાઓ અને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. છેડે ગયા. જોવું એટલે કે વોચ, એની આગળ આવો. મેચનું ધ મેચ, એની આગળ આવો. દરરોજ એટલે કે ડેઈલી. શું તમે દરરોજ મેચ જુઓ છો? ડુ યુ વોચ ધ મેચ ડેઈલી? આપણી સામે ત્રીજું સેન્ટેન્સ આપ્યું છે ભાઈ કે શું રાજુ આ શહેરમાં રહે છે? શું રહે છે? સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. હવે તમારે શું કરવાનું? કાં તો ડઝ અથવા ડુ ને આગળ લેવાનું. હવે શું પછીનો આપણો શબ્દ જે કર્તા છે એ કોણ છે? તો કે રાજુ. હવે રાજુ એક વચન નામ છે એટલે ડઝ અથવા ડુ માંથી શું લાગુ પડે? ડઝ. તો ડઝ ને લેશું આગળ. ડઝ રાજુ. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા. રહેવું એટલે કે લીવ, એની આગળ આવો. આ શહેરમાં એટલે કે ઇન ધીસ સિટી. શું રાજુ આ શહેરમાં રહે છે? ડઝ રાજુ લીવ ઇન ધીસ સિટી? નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, શું તું મારા પપ્પાને ઓળખે છે? શું ઓળખે છે?
સાદા વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થ. શું કરવાનું? ડઝ અથવા ડુ ને લેવાનું આગળ. અહીંયા શું પછીનો શબ્દ તું એટલે કે યુ છે. હવે યુ છે એટલે ડઝ ડુ માંથી શું લાગુ પડે? તો કે ડુ. એટલે આગળ આપણે શું લેશું? અહીંયા ડુ. ડુ યુ. છેડે જાઓ. ઓળખે છે. ઓળખવું એટલે કે નો. મારા પપ્પાને એટલે કે માય ફાધર. શું તું મારા પપ્પાને ઓળખે છે? ડુ યુ નો માય ફાધર? આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. નેક્સ્ટ, શું બાળકો દર વર્ષે પરીક્ષા આપે છે? શું પરીક્ષા આપે છે? આ સાદા વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા તમારે ડઝ અથવા ડુ આગળ લેવાનું છે. અહીંયા આપણો જે કર્તા છે એ છે બાળકો એટલે કે ધ ચિલ્ડ્રન. એક વચન નામ છે કે બહુવચન? તો કે બહુવચન. બહુવચન નામ છે એટલે ડઝ ડુ માંથી શું લાગુ પડે? ડુ. ડુ ધ ચિલ્ડ્રન. છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. આપે છે, આપવું એટલે ગીવ. પરીક્ષા એટલે એક્ઝામ. અને દર વર્ષે એટલે કે એવરી યર. શું બાળકો દર વર્ષે પરીક્ષા આપે છે? ડુ ધ ચિલ્ડ્રન ગીવ એન એક્ઝામ એવરી યર? આ સાદા વર્તમાન કાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ વાક્ય રચના. દોસ્તો, હવે આપણે સાદા વર્તમાન કાળની નેગેટિવ એટલે કે એની નકાર વાક્ય રચના જોવાના છીએ કે ભાઈ સાદા વર્તમાન કાળનું નેગેટિવ નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવું? અહીં સુધી આપણી બે રચના ક્લિયર થઈ, હકાર અને પ્રશ્નાર્થ. તો જો નકાર વાક્ય સાદા વર્તમાનનું બનાવવું હોય તો પહેલાં તમારે શું કરવાનું છે? તો કે કાં તો ડઝ નોટ અથવા ડુ નોટ, બેમાંથી જે વસ્તુ લાગુ પડે એને તમારે મૂકવાની છે. પણ ક્યારે? પ્રથમ શબ્દ એટલે કે કર્તા પછી. તમારો પહેલો શબ્દ ગુજરાતી વાક્યનો કર્તા મુકાઈ જાય પછી તમારે કાં તો ડઝ નોટ અથવા ડુ નોટ મૂકવું પડે. કઈ વાક્ય રચનામાં? સાદા વર્તમાનની નકાર વાક્ય રચનામાં. બીજી બાબત કે સાદા વર્તમાનના નકારમાં ડઝ નોટ ડુ નોટ ને પ્રથમ શબ્દ કરતા પછી મૂકવું પડે. આ જે ડઝ નોટ છે એનું ટૂંકું રૂપ છે ડઝન્ટ અને ડુ નોટ છે એનું ટૂંકું રૂપ થાય છે ડોન્ટ. આ એક યાદ રાખશું. ત્રીજી વસ્તુ કઈ યાદ રાખશું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ સાદા વર્તમાનનું નકાર વાક્ય, આ નકાર વાક્ય છે એની ઓળખ ક્યાંથી થાય? આપણને કેમ ખબર પડશે કે આ સાદા વર્તમાનનું નકાર વાક્ય છે? સાદા વર્તમાનનું નકાર ક્યાંથી ઓળખાય? તો કે વાંચતો નથી, વાંચતા નથી, વાંચતી નથી, વાંચતું નથી. લખતો નથી, લખતા નથી, લખતું નથી, લખતી નથી. બોલતો નથી, બોલતા નથી, બોલતું નથી, બોલતી નથી. ભણતી નથી, ભણતો નથી, ભણતા નથી, ભણતું નથી. ઓળખતો નથી, ઓળખતા નથી, ઓળખતી નથી, ઓળખતું નથી. જતો નથી, જતા નથી, જતી નથી, જતું નથી. આવા શબ્દો સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય એટલે એ સાદા વર્તમાનનું નકાર છે. એનાથી પણ સરળ કરીએ તો જો ગુજરાતી વાક્યમાં તો, તા, તી, તું પ્લસ નથી આવું ક્યાંય પણ આવે એટલે એ સાદા વર્તમાનની નેગેટિવ નકાર વાક્ય રચના થાય. બીજું સેન્ટેન્સ. હવે ડઝ નોટ ડુ નોટ ને તમારે પ્રથમ શબ્દ કરતા પછી મૂકવાનું છે તો આપણને એ ખબર હોવી જોઈએ કે ડઝ નોટ ક્યાં આવે અને ડુ નોટ ક્યાં આવે. તો જો આપણો કર્તા, પ્રથમ શબ્દ આપણો જે કર્તા છે એ હી, શી, ઇટ એક વચન હોય તો તમારે ડઝ નોટ મૂકવાનું. ક્યારે? તો કે પ્રથમ શબ્દ પછી એટલે કે કર્તા પછી. કઈ વાક્ય રચનામાં? નકાર વાક્ય રચના. જો આપણો કર્તા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો આપણે મૂકવાનું છે ડુ નોટ. ક્યારે? તો કે પ્રથમ શબ્દ પછી. આ એક આપણે યાદ રાખવાનું છે. હવે તમારી સામે અહીંયા મેં ત્રણ પ્રકારના વાક્યો આપ્યા. પહેલું હકાર, આપણે પહેલા આના આગળના લેક્ચરમાં શીખાય એ. બીજું મેં તમને આપ્યું અહીંયા પ્રશ્નાર્થ વાક્ય, હમણાં જ આપણે જે જોયું એ. અને ત્રીજું નકાર, જે હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ.
ત્રણેયને એક સાથે જુઓ. ફોર એક્ઝામ્પલ, પહેલું સેન્ટેન્સ તમારું છે કે તે દરરોજ પુસ્તક વાંચે છે, લખે છે, બોલે છે, આવે છે, જાય છે. સાદા વર્તમાનની કેવી રચના? હકાર. હકાર વાક્યમાં કયો નિયમ લાગુ પડે? તો કે એસીએસ અથવા V1. હિસી ઇટ એક વચનમાં એસીએસ, આઈવી ઉદય બહુવચનમાં V1. ઇંગ્લિશ બનાવવા ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ મૂકી છેડેથી વાક્યને ઉલટું કરવું જોઈએ. ઇંગ્લિશ કેમ બને? પેલો શબ્દ તે એટલે કે કરતા મૂક્યો હી. હવે છેડે ગયા, વાંચે છે, વાંચવું એટલે રીડ. આપણો સબ્જેક્ટ કરતા અહીંયા હી છે. હિસી ઇટ એક વચન હોય તો ક્રિયાપદ પાછળ એસીએસ આવે. આઈવી ઉદય બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા હી છે એટલે રીડનું થઈ ગયું રીડ્સ. એની આગળ આવો પુસ્તક એટલે કે અ બુક. એની આગળ આવો દરરોજ એટલે કે ડેઈલી. તે દરરોજ પુસ્તક વાંચે છે. હી રીડ્સ બુક ડેઈલી. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? હકાર. આનું પ્રશ્નાર્થ કેવું હોય? હમણાં આપણે જે જોયું એ, શું તે દરરોજ પુસ્તક વાંચે છે? શું વાંચે છે? શું વાંચે છે? આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં શું કરવું એ હમણાં જ આપણે શીખ્યા કે કાં તો ડઝ અથવા ડુ, બેમાંથી જે આપણને લાગુ પડે એને આપણે આગળ લેવું પડે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા. તો અહીંયા આપણો કરતા છે તે એટલે કે હી. હી જો કરતા હોય તો ડઝ ડુમાંથી આગળ આવ્યું ડઝ. ડઝ હી. હવે છેડેથી ઉલટું કરી નાખો. વાંચે છે, વાંચવું એટલે કે રીડ. હી છે છતાંય એસ નહીં આવે, કેમ કે એક વખત ડઝ ડુ આવે પછી એસ આવે નહીં. એની આગળ આવો પુસ્તક એટલે કે અ બુક. એની આગળ આવો દરરોજ એટલે કે ડેઈલી. શું તે દરરોજ પુસ્તક વાંચે છે? ડઝ હી રીડ અ બુક ડેઈલી? આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. હવે આપણે શીખીએ છીએ નકાર. એ જોઈએ કે તે દરરોજ પુસ્તક વાંચતો નથી, વાંચતા નથી, વાંચતી નથી. જો તો તા તી તું નથી એટલે સાદા વર્તમાનની નકાર. આ નકાર છે તો નકાર બનાવવા શું કરવાનું છે? તો કે કાં તો ડઝ નોટ અથવા ડુ નોટ ને મૂકો વાક્યના પ્રથમ શબ્દ કરતા પછી. તો કરતા મૂકો, ડઝ નોટ ડુ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ કર્મ, અન્ય શબ્દ. એનાથી સરળ કરીએ તો પેલો શબ્દ મૂકો, ડઝ નોટ ડુ નોટ મૂકો, છેડેથી વાક્યને ઉલટું કરો. તો પેલો શબ્દ મૂકશું આપણે તે એટલે કે હી. હવે તમારે મૂકવાનું છે કાં તો ડઝ નોટ અથવા તો ડુ નોટ. તમારો કરતા છે અહીંયા હી. જો હિસી ઇટ એક વચન હોય તો લાગુ પડે ડઝ નોટ એટલે હી ડઝ નોટ. હવે છેડેથી ઉલટું કરો. વાંચવું એટલે કે રીડ. એની આગળ આવો પુસ્તક એટલે કે અ બુક. એની આગળ આવો દરરોજ એટલે કે ડેઈલી. તે દરરોજ પુસ્તક વાંચતો નથી. હી ડઝ નોટ રીડ અ બુક ડેઈલી અથવા હી ડઝન્ટ રીડ અ બુક ડેઈલી. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ ભાઈ? નકાર. આના નકારના થોડાક વધુ વાક્ય હજી આપણે જોઈ લઈએ કે ભાઈ સાદા વર્તમાનના નકારની પ્રેક્ટિસ આપણને થઈ જાય. અહીંયા મેં તમારી સામે 5 જેટલા સાદા વર્તમાનના નકારના વાક્યો આપ્યા છે, જોઈએ. પેલું છે કે અમે તેની સાથે વાત કરતા નથી. જો તો તા તી તું નથી. ગુજરાતી વાક્યમાં તો તા તી તું નથી એટલે સાદા વર્તમાનની કેવી રચના? નકાર. શું કરવાનું? ડઝ નોટ ડુ નોટ પ્રથમ શબ્દ કરતા પછી મૂકવાનું. તો પ્રથમ શબ્દ અહીંયા કરતા મૂકો, અમે એટલે કે વી. હવે તમારે મૂકવાનું છે કાં તો ડઝ નોટ અથવા તો ડુ નોટ. કરતા છે આપણો વી, આઈવી ઉદય બહુવચન હોય શું લાગુ પડે? ડઝન્ટ અથવા ડોન્ટમાંથી ડોન્ટ. વી ડોન્ટ. હવે એની આગળ આવો શું આવ્યું? વાત કરવી એટલે કે ટોક. એની આગળ આવો શું આવ્યું? તેની સાથે એટલે કે વિથ હિમ. અમે તેની સાથે વાત કરતા નથી. વી ડોન્ટ ટોક વિથ હિમ. સાદા વર્તમાનની કેવી રચના? નકાર. બીજું, રાજુ મને જાણતો નથી. તો તા તી તું નથી. સાદા વર્તમાનની નકાર. તો પેલો શબ્દ મૂકશું અહીંયા રાજુનું, રાજુ. હવે ડઝન્ટ અથવા તો ડોન્ટ. રાજુ કેવું નામ છે? એક વચન કે બહુવચન? તો કે એક વચન. તો ડઝન્ટ ડોન્ટમાંથી શું લાગુ પડે? ડઝન્ટ. રાજુ ડઝન્ટ.
એની આગળ આવો. જાણવું એટલે કે નો, એની આગળ આવો. મને એટલે કે મી. રાજુ મને જાણતો નથી. રાજુ ડઝન્ટ નો મી. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? નકાર. નેક્સ્ટ, તું મારા માટે ચા બનાવતો નથી. બનાવતો નથી, આ નકાર. પેલો શબ્દ આપણે મૂકીએ કરતા, તું એટલે કે યુ. હવે કાં તો આવે ડઝન્ટ અથવા ડોન્ટ. પેલો શબ્દ આપણો કરતા યુ છે એટલે ડઝન્ટ ડોન્ટ માંથી આવ્યું ડોન્ટ. એની આગળ આવો. બનાવવું એટલે કે મેક, એની આગળ આવો. ચા એટલે કે ટી, એની આગળ આવો. મારા માટે એટલે ફોર મી. તું મારા માટે ચા બનાવતો નથી. યુ ડુ નોટ મેક ટી ફોર મી. નેક્સ્ટ જુઓ, તેણી આ ગાડી ચલાવતી નથી. પેલો શબ્દ કરતા મૂકશું તેણી એટલે કે શી. હવે કાં તો આવે ડઝન્ટ અથવા ડોન્ટ. કરતા આપણો સી છે એટલે ડઝન્ટ અથવા ડોન્ટ માંથી શું લાગુ પડશે? ડઝન્ટ. સી ડઝન્ટ. એની આગળ આવો. ચલાવવું એટલે કે ડ્રાઈવ, એની આગળ આવો. આ ગાડી એટલે કે ધીસ કાર. તેણી આ ગાડી ચલાવતી નથી. સી ડઝન્ટ ડ્રાઈવ ધીસ કાર. સાદા વર્તમાનની કેવી રચના થયા? નકાર. નેક્સ્ટ જુઓ, હું દર વર્ષે અહીં આવતો નથી. અહીંયા જો તી નથી એટલે નકાર, અહીંયા આવતો નથી એટલે પણ નકાર. પેલો શબ્દ મૂકશું હું એટલે કે આઈ. હવે ડઝન્ટ અથવા ડોન્ટ માંથી આઈ છે એટલે શું લાગુ પડે? તો કે ડોન્ટ. આઈ ડોન્ટ. એની આગળ આવો. આવવું એટલે કે કમ, એની આગળ આવો. અહીં એટલે કે હિયર, એની આગળ આવો. દર વર્ષે એટલે કે એવરી યર. હું દર વર્ષે અહીં આવતો નથી. આઈ ડોન્ટ કમ હિયર એવરી યર. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ ભાઈ? નકાર. તો અહીં સુધી આપણે પ્રશ્નાર્થ અને નકાર જોઈ. હવે આપણે સાદા વર્તમાન કાળની છેલ્લી વાક્ય રચના જોવાની છે અને આ વાક્ય રચના છે એને કહેવાય પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. આ વાક્ય રચના શીખતાની સાથે આપણો પહેલો ટેન્સ સાદો વર્તમાન પૂરો થશે. તો સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર વાક્ય કેવું હોય? તો સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા તમારે શું કરવાનું છે? તો કે કાં તો ડઝન્ટ અથવા ડોન્ટ બેમાંથી ગમે તે એકને આગળ લેવાનું છે. જો ખાલી પ્રશ્નાર્થ હોય ને તો ડઝ અથવા ડુને જ આગળ લેવાનું. ખાલી નકાર હોય તો ડઝન્ટ ડોન્ટ આવે, પણ ક્યારે? પ્રથમ શબ્દ એટલે કે કરતા પછી આવે. પણ પ્રશ્નાર્થ નકાર હોય તો ડઝન્ટ ડોન્ટ આગળ આવી જાય. હવે સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ બનાવવા ડઝન્ટ ડોન્ટ જે બેમાંથી જે લાગુ પડે અને વાક્યની શરૂઆતમાં આગળ એટલે કે કરતા પહેલા મૂકવું પડે સેન્ટેન્સની સ્ટાર્ટિંગમાં. વાક્ય રચના કેવી છે? તો કે પહેલા શરૂઆતમાં ડઝન્ટ અથવા ડોન્ટ મૂકો, પછી વાક્યનો કરતા મૂકો, પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકો, પછી કર્મ મૂકો અને પછી અન્ય શબ્દ મૂકો. આને હજી સરળતાથી સમજીએ તો સ્ટાર્ટિંગમાં ડઝન્ટ અથવા ડોન્ટ મૂક્યું, કરતા મૂકો, છેડે ગયા વાક્યને અને વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો એટલે ઇંગ્લિશ એની રીતે બની જશે. ફોર એક્ઝામ્પલ, ડઝન્ટ અને ડોન્ટ ક્યાં આવે એને યાદ રાખો કે ડઝન્ટ ક્યાં આવે ભાઈ? તો કે જો કરતા હી, સી, ઈટ અને એક વચન નામ આમાંથી કોઈ શબ્દ આપણો કરતા હોય તો ડઝન્ટને આગળ લેવાનું. ક્યારે? તો કે કરતા પહેલા. અને જો આપણો કરતા આઈ, વી, યુ, ધે બહુવચન નામ હોય તો આપણે ડોન્ટને આગળ લેવાનું છે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા. બીજું, અહીંયા તમારી સામે ચારે ચાર પ્રકારના મેં વાક્યો આપ્યા છે ભાઈ. હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. સાદા વર્તમાનનું હકાર કે જે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા, આગળના વિડીયોમાં. ભાઈ તે મારા માટે ચોકલેટ લાવે છે, વાંચે છે, લખે છે, બોલે છે, આવે છે, જાય છે, લાવે છે. સાદા વર્તમાનનું હકાર. કયો નિયમ લાગુ પડે? એસ, ઈએસ અથવા ક્રિયાપદનું મૂળરૂપ V1. પેલો શબ્દ મૂકશું તે એટલે કે હી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા લાવે છે, લાવવું એટલે બ્રિંગ, પણ અહીંયા આપણે કર્યું બ્રિંગ્સ. શું કામે? કરતા કોણ છે?
હી એટલે હી બ્રિંગ્સ. એની આગળ આવો ચોકલેટનું ચોકલેટ્સ, મારા માટે એટલે ફોર મી, તે મારા માટે ચોકલેટ્સ લાવે છે. એ બ્રિંગ્સ ચોકલેટ્સ ફોર મી. આ સાદા વર્તમાનની હકાર રચના. આગળ હમણાં આપણે શીખ્યા પ્રશ્નાર્થ કે શું તે મારા માટે ચોકલેટ લાવે છે, શું લાવે છે. આ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય. આમાં શું કરવાનું હમણાં શીખ્યા કે ડઝ ડુ ને આગળ લો. તો અહીંયા આપણો કર્તા તે એટલે કે હી છે, એટલે ડઝ ડુ માંથી શું આગળ લીધું ડઝ હી. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. છેડે ગયા લાવે છે, લાવવું એટલે કે બ્રિંગ. એની આગળ આવો ચોકલેટનું ચોકલેટ્સ, અને મારા માટે એટલે ફોર મી. શું તે મારા માટે ચોકલેટ્સ લાવે છે? ડઝ હી બ્રિંગ ચોકલેટ્સ ફોર મી. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં શું કરવાનું કીધું તું ભાઈ? કાં તો ડઝ અથવા ડુ, બેમાંથી જે લાગુ પડે એને લેવાનું આગળ કરતા પહેલા. હમણાં શીખા આપણે નકાર, તે મારા માટે ચોકલેટ લાવતો નથી, એટલે સાદા વર્તમાનની નકાર. એમાં શું કરવાનું? ડઝન્ટ અથવા ડોન્ટ પ્રથમ શબ્દ એટલે કે કર્તા પછી મૂકવાનો. તો કર્તા મૂકો તે એટલે કે હી. હવે કાં તો ડઝન્ટ અથવા ડોન્ટ, હિસી ઇટ એકવચન હોય તો ડઝન્ટ, આઈ વિયુધેય બહુવચન હોય તો ડોન્ટ. હી છે એટલે આપણે શું મૂક્યું? ડઝન્ટ. હી ડઝન્ટ. છેડેથી ઉલટું કરો. લાવવું એટલે કે બ્રિંગ ચોકલેટનું ચોકલેટ્સ, મારા માટે એટલે કે ફોર મી. હી ડઝન્ટ બ્રિંગ ચોકલેટ્સ ફોર મી. આ સાદા વર્તમાનનું નકાર. આમાં ડઝન્ટ અથવા ડોન્ટ પ્રથમ શબ્દ પછી મૂકવું પડે. હવે છેલ્લી વાક્ય રચના જે આપણે અત્યારે શીખીએ છીએ એ કે શું તે મારા માટે ચોકલેટ લાવતો નથી. એટલે કે સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર ક્યાંથી ઓળખવું ખબર? હાવ સરળ યાદ રાખો કે વાક્યમાં એક તો આવે શું, અને વાક્યને છેડે તો, તા, તી, તું, નથી. શું, તો, તા, તી, તું, નથી એટલે સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર. શું વાંચતો નથી, શું લખતા નથી, શું બોલતી નથી, શું ભણતું નથી. આ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર. અહીંયા જુઓ, શું તે મારા માટે ચોકલેટ લાવતો નથી, શું તો નથી. પ્રશ્નાર્થ નકાર એટલે ડઝન્ટ અથવા ડોન્ટ આગળ. આપણો કર્તા કોણ છે અહીંયા? તે એટલે કે હી. કર્તા જો હિસ્સી ઇટ એક વચનમાં હોય તો ડઝન્ટ આગળ, આઈ વિયુધેય બહુવચન હોય તો ડોન્ટ આગળ. કર્તા હી છે એટલે આપણે આગળ લીધું ડઝન્ટ. ડઝન્ટ હી. હવે છેડેથી ઉલટું કરો. છેડે ગયા લાવવું એટલે બ્રિંગ, એની આગળ આવો ચોકલેટનું ચોકલેટ્સ, એની આગળ આવો મારા માટે એટલે ફોર મી. શું તે મારા માટે ચોકલેટ્સ લાવતો નથી? ડઝન્ટ હી બ્રિંગ ચોકલેટ્સ ફોર મી. આ સાદા વર્તમાન કાળનું કેવું થયું? પ્રશ્નાર્થ નકાર. થોડાક એના વાક્ય અહીંયા તમારી સામે હું આપું છું સાદા વર્તમાનના પ્રશ્નાર્થ નકારના, પછી આ કાળ આપણે પૂરો કરીએ. અહીંયા તમારી સામે મેં સાદા વર્તમાનની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચનાના 5-6 જેટલા વાક્યો આપ્યા છે. જોઈએ પહેલું સેન્ટેન્સ. શું હું અંગ્રેજી બોલતો નથી? શું, તો, તા, તી, તું, નથી એટલે સાદા વર્તમાનનું કેવું વાક્ય? પ્રશ્નાર્થ નકાર. શું કરવાનું? ડઝન્ટ અથવા ડોન્ટ આગળ. અહીંયા પેલો શબ્દ આપણો કર્તા છે, હું એટલે કે આઈ. હવે આઈ, વી, યુ, ધે બહુવચન નામ. જો આમાંથી કોઈ શબ્દ તમારો કરતા હોય તો તમારે ડુ નોટને આગળ લેવું પડે, ડોન્ટને આગળ. તો અહીંયા આપણે શું કર્યું? ડોન્ટ આઈ. હવે શું કરવાનું? તો કે છેડેથી ઉલટું કરી નાખો. છેડે ગયા બોલવું એટલે કે સ્પીક, એની આગળ આવો અંગ્રેજીનું ઇંગ્લિશ. શું હું અંગ્રેજી બોલતો નથી? ડોન્ટ આઈ સ્પીક ઇંગ્લિશ. શું રાહુલને ગરબા રમવા ગમતા નથી? શું તા નથી. સાદા વર્તમાનની પ્રશ્નાર્થ નકાર. શું કરવાનું છે? ડઝન્ટ અથવા ડોન્ટને આગળ લેવાનું. અહીંયા આપણો કર્તા કોણ છે? રાહુલ. કેવું નામ છે? સિંગ્યુલર એક વચન. તો ડઝન્ટ ડોન્ટમાંથી શું આગળ આવશે? ડઝન્ટ. ડઝન્ટ રાહુલ. હવે છેડેથી ઉલટું કરો. ગમવું એટલે કે લાઈક, ગરબા રમવા એટલે કે ટુ પ્લે ગરબા. શું રાહુલને ગરબા રમવા ગમતા નથી? ડઝન્ટ રાહુલ લાઈક ટુ પ્લે ગરબા.
નેક્સ્ટ જુઓ, શું અમે આ દુકાનેથી વસ્તુઓ ખરીદતા નથી? શું તા નથી? સાદા વર્તમાનનું પ્રશ્નાર્થનકાર. શું કરવાનું? ડઝન્ટ અથવા ડોન્ટ ને આગળ લેવાનું. આપણો કરતા અમે એટલે કે વી છે, તો ડઝન્ટ અથવા ડોન્ટમાંથી શું આગળ આવે? ડોન્ટ. ડોન્ટ વી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. ખરીદવું એટલે કે બાય, વસ્તુઓ એટલે કે ધ થિંગ્સ, આ દુકાનેથી એટલે કે ફ્રોમ ધીસ શોપ. શું અમે આ દુકાનેથી વસ્તુઓ ખરીદતા નથી? ડોન્ટ વી બાય થિંગ્સ ફ્રોમ ધીસ શોપ. નેક્સ્ટ જુઓ, શું તેણી ઘર સાફ કરતી નથી? શું તી નથી? આ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થનકાર. શું કરશો? ડઝન્ટ અથવા ડોન્ટ આગળ. આપણો કરતા કોણ છે? તેણી એટલે કે શી. સી ઇટ એક વચનમાં કરતા હોય તો હું આગળ આવે? ડઝન્ટ. ડઝન્ટ સી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. સાફ કરવું એટલે કે ક્લીન, ઘર એટલે કે ધ હાઉસ. શું તેણી ઘર સાફ કરતી નથી? ડઝન્ટ સી ક્લીન ધ હાઉસ. સાદા વર્તમાનનું પ્રશ્નાર્થનકાર. છેલ્લું સેન્ટેન્સ છે આપણું, આ સાથે આપણો કાળ પૂરો થશે. શું અમે નવી ભાષા શીખતા નથી? શું તા નથી? સાદા વર્તમાનનું પ્રશ્નાર્થનકાર. શું કરવાનું? ડઝન્ટ અથવા ડોન્ટ ને આગળ લેવાનું. કરતા છે આપણો તમે એટલે કે યુ. આઈવી યુધેય બહુવચન હોય તો કરતામાં આવશે આગળ ડોન્ટ, જો કરતા આઈવી યુધેય બહુવચન હોય તો. ડોન્ટ યુ. હવે છેડેથી ઉલટું કરો. શીખવું એટલે કે લર્ન, નવી ભાષા એટલે કે ન્યૂ લેંગ્વેજ. શું તમે નવી ભાષા શીખતા નથી? ડોન્ટ યુ લર્ન ન્યૂ લેંગ્વેજ. આ સાદા વર્તમાનની કેવી રચના થઈ ભાઈ? પ્રશ્નાર્થ નકાર. તો દોસ્તો, આ સાથે આપણે અહીંયા પહેલો ટેન્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એની 4 વાક્ય રચના, હકાર, પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકારને પૂરી કરીએ છીએ. મળીએ ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં એક બીજો કાળ લઈને, ધ સિમ્પલ પાસ્ટ. જય શ્રી કૃષ્ણ.